class, class 12, chapter 6, general principles and process of isolation of elements. In last lecture, we have completed different type of matter to verify concentration of ores. Last topic में अंदर फ्लोटेशन मेथड ये कंप्लीट कर दी है. હવે we have start our new topic leaching. First of all, what is leaching? તો કોઈ પણ મિનરલ્સ અથવા ઓર હોય એની અંદરની જે ઇમ્પ્યોરિટીઝ છે એને રિમૂવ કરવા માટેની એક પ્રોસેસ છે leaching. Leaching is often used if the ore is soluble in some suitable solvent. Following example illustrate the procedure. હવે કોઈપણ ઓર કોઈપણ સોલ્વન્ટ ની અંદર સોલ્યુબલ હોય તો લીચિંગ પ્રોસેસ છે એ એપ્લાય કરવામાં આવે છે. You have already learned about bauxite from alumina from bauxite. જે મેથડ હતી એ હતી હોલ રાઉલ્ટ્સ મેથડ. બેયર્સ મેથડ જે હતી એ તમે ઓલરેડી 10th માં સ્ટડી કરી લીધી છે, એ રિપીટ થઈ જાય યાદ રાખજો. લીચિંગ of alumina from bauxite. Bauxite is the principal ore of aluminium. તમને બધાને ખબર છે અને આપણે દેવભૂમિ દ્વારકાની અંદર પણ જે bauxite મળી આવે છે તો એલ્યુમિનિયમની જે મેઇન સોર્સ છે, મેઇન પ્રિન્સિપલ ઓર છે તે bauxite છે કે જેમાંથી એલ્યુમિનિયમ મળે છે. It usually contain iron oxide, titanium oxide as a impurities. तो bauxite ની અંદર મેઇન પ્રિન્સિપલ એલિમેન્ટ તરીકે એલ્યુમિનિયમ પ્રેઝન્ટ હોય છે, પણ ઇમ્પ્યોરિટીઝ તરીકે આયરન ઓક્સાઇડ પણ પ્રેઝન્ટ હોય છે અને ટાઇટેનિયમ ઓક્સાઇડ પણ પ્રેઝન્ટ હોય છે. કોન્સન્ટ્રેશન carried out by heating and powdered or with a concentration solution of NaOH solution. હવે આ જે કોન્સન્ટ્રેશન ઓર હશે એવા મીનિંગ કે જે ઓર હશે એને સૌપ્રથમ પાવડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. પાવડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી એને તમારે હાઈ કોન્સન્ટ્રેશન જે NaOH એનો એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે સોલ્યુશન છે એની અંદર સોલ્યુબલ કરવામાં આવે છે અને 473 to 523 કેલ્વિન and 35 to 36 બાર ટેમ્પરેચર સુધી હીટ આપવામાં આવે છે. This procedure called digestion. ખ્યાલ આવ્યો? એટલે પાવડર કર્યા પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું જે હાઈ કોન્સન્ટ્રેશન સોલ્યુશન છે એની અંદર તમારે સોલ્યુબલ કરવાનો. 473 to 523 કેલ્વિન and 35 to 36 બાર જે પ્રેશર છે એટલા પ્રેશરે એને હીટ કરવામાં આવે છે. This process is known as digestion. This way Al2O3 is extracted out sodium aluminate. The impurity SiO2 to dissolve forming sodium silicate and other impurities are left behind. હવે જે ઓર હતી એમાંથી Al2O3 જે છે ઈ ઇમ્પ્યોર ફોર્મમાં બહાર આવશે અને બાકી બધી જે ઇમ્પ્યોરિટીઝ છે એ લિક્વિડ ફોર્મમાં સોલ્યુબલ ની અંદર જ રહી જશે. તમે અહીંયા એનો ફોર્મ્યુલા જોયો હતો એલ્યુમિના react with sodium hydroxide in the presence of H2O. It is converted into sodium aluminate. બરાબર? એટલે સોડિયમ એલ્યુમિનેટ માં કન્વર્ટ થઈ ગયું તો એની સાથે જે આયરન ઓક્સાઇડ, ટાઇટેનિયમ ઓક્સાઇડ અને બીજી બધી જે ઇમ્પ્યોરિટીઝ હતી એ સોલ્યુબલ ફોર્મમાં જ રહી ગઈ છે. તો સોડિયમ એલ્યુમિનેટ પ્રેઝન્ટ in solution is neutralized by passing CO2 gas and hydrated Al2O3 is precipitated. At this stage, small amount of freshly Al2O3 is added to the solution. This is called shedding. It induces the precipitate. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે સોડિયમ એલ્યુમિનેટ એકવાર આપણને મળી ગયું તો આ સોડિયમ એલ્યુમિનેટ ની અંદર CO2 ગેસ છે પાસ કરવામાં આવે છે. CO2 ગેસ પાસ કરવાથી સોડિયમ એલ્યુમિનેટ કન્વર્ટ ઇન્ટુ એલ્યુમિનિયમ હાઇડ્રેટેડ અને બહારથી વધારાનો જે ફ્રેશ Al2O3 બનાવેલો હોય એ એડ કરવામાં આવે કે જેનાથી રેટ ઓફ રિએક્શન છે ઇન્ક્રીઝ થાય છે અને આપણને બહુ શોર્ટ ટાઈમ પીરિયડમાં Al2O3 into H2O મળે છે. સોડિયમ બાયકાર્બોનેટ it is a byproduct. બરાબર? it is converted into now alumina hydrated. હવે એલ્યુમિનિયમ હાઇડ્રેટેડ ની અંદર આપણે પ્રેસિપિટેટ થઈ ગયું છે. Sodium silicate remains in the solution and hydrated alumina is filtered, dried and heated to the give back pure Al2O3. હવે
હવે સોડિયમ સિલિકેટ જે હશે ઈ સોલ્યુશન ની અંદર જ સોલ્યુશન ફોર્મમાં રહી જશે અને આના પ્રેસિપિટેટ મળશે. તમારે આને ફિલ્ટર કરી લેવાના. ફિલ્ટર કર્યા પછી જે પણ સોલિડ ફોર્મમાં વધે એને તમારે ડ્રાય એટલે કે હીટ કરવાનું. હીટ કરશો તો તમને ખબર છે કે હીટ કરવાથી હાઇડ્રેટેડ એલ્યુમિના મીન્સ કે જેની અંદર વેપર પ્રેઝન્ટ છે એવું એલ્યુમિના એટલે હીટ કરો એટ 1470 કેલ્વિન ટેમ્પરેચરે તો ઇટ ઇઝ ઓટોમેટિકલી જે વેપર હશે ઈ ઇવાપોરેશન થઈ જશે અને આપણને Al2O3 સોલિડ ફોર્મમાં મળશે. એટલે આવી રીતે બોક્સાઇટમાંથી જે એલ્યુમિના છે એ લીચિંગ પ્રોસેસ થ્રુ આપણે it is form of oxide form આપણે મેળવીએ છીએ. સેકન્ડ other examples in the metallurgy of silver and gold. હવે સિલ્વર અને ગોલ્ડ પણ બહુ એલિમેન્ટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે પણ આ પ્રોસેસ યુઝ કરવામાં આવે છે. The respective metals is bleached with a dilute solution of sodium cyanide or potassium cyanide in the presence of air which supplies O2. The metal is obtained later by replacement reaction. બરોબર. હવે સોડિયમ અથવા ગોલ્ડ હોય ગોલ્ડ what is the chemical name of gold ઓરામો. હવે સિલ્વર અથવા ગોલ્ડ એ બેની પ્રોસેસ તમારે સોડિયમ સાયનાઇડ અથવા તો પોટેશિયમ સાયનાઇડ બેમાંથી એક સાથે કરવાની in the presence of oxygen. It is converted to metal cyanide. બરોબર. metal cyanide it is again react with cyanide. Cyanide here it is a reducing agent. બરોબર. જે સાયનાઇડ છે એને રિમૂવ કરવા માટે cyanide નો આપણે reducing agent તરીકે યુઝ કરશું. એટલે metal cyanide react with cyanide and gives zinc cyanide and pure metal is obtained during this process. Okay. Next topic is extraction of crude metal from concentrate ore. હવે આપણે જે concentrate ore છે એમાંથી પ્યોર જે ઓક્સાઇડ ફોર્મ વાળી મેટલ છે એ મેળવવાની છે. હવે અર્થ પ્લસ માંથી આપણને ઓક્સાઇડ વાળું ફોર્મ મળે એવું જરૂરી નથી. જો સલ્ફાઇડ કાર્બોનેટ બરાબર ઓક્સાઇડ બધાય ફોર્મ વાળી જે ઓર છે એ આપણને અર્થ ક્રસ્ટમાંથી મળશે. બટ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે જો ઓક્સાઇડ વાળી આપણને ફોર્મ મળે કોઈ પણ એલિમેન્ટનું તો ઇટ ઇઝ એ વેરી ગુડ. વાય? કેમ કે આપણે કરવાનું શું છે રિડક્શન કરવાનું છે. ઓક્સિજનને રિમૂવ કરીને પ્યોર મેટલ મેળવવા માટે ઓક્સાઇડ વાળું ફોર્મ છે એ આપણને ઉપયોગી થશે. જ્યારે સલ્ફાઇડ વાળું ફોર્મ મળ્યું તો પહેલા પ્રોસેસ કઈ કરવી પડે તો sulfide convert into oxide and then we have applied reduction process. એટલા માટે જો ઓક્સાઇડ વાળું ફોર્મ મળી જાય તો it is good. To extract metal from concentrate ore it must be converted to the form which is suitable for reduction to metal. Usually sulfide ores are converted to oxide before reduction because oxide are easier to reduce. આપણે વાત કરી કે સલ્ફાઇડ વાળું જો ફોર્મ મળે તો એને ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી એનું રિડક્શન થાય. જ્યારે ઓક્સાઇડ વાળું ડાયરેક્ટલી ફોર્મ મળે તો એનું ડાયરેક્ટ રિડક્શન જ કરવાનું થાય એટલે આપણને પ્યોર મેટલ મળે. સલ્ફાઇડ વાળું ફોર્મ મળશે તો સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં આપણે કન્વર્ટ કરશું ત્યારે SO2 પ્રોડ્યુસ થાય and SO2 it is a very harmful for environment. Here first isolation of metals from concentrated ore involves on two major steps. First conservation of oxide and second reduction of the oxide metal. First of all conservation of oxide પહેલું છે calcination. હવે ધ્યાનમાં રાખજો કે અર્થ ક્રસ્ટમાંથી સપોઝ સલ્ફાઇડ અથવા કાર્બોનેટ વાળી આપણને ઓર મળી જાય તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ. એટલા માટે શું કરવું પડે તો હીટિંગ કરવું પડે. Calcination involves heating. It removes the volatile matter which escapes leaving behind the metal oxide. એટલે calcination કરો it is a part of heating. તમે હીટિંગ કરશો એટલે જેવું આપણે અર્થ ક્રસ્ટમાંથી જે ઓર મળી હશે એની અંદર સપોઝ વેપર પ્રેઝન્ટ હશે તો વેપર રિમૂવ થઈ જશે અને કાર્બોનેટ ફોર્મમાં હશે તો કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થઈ ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ ફોર્મ. એક્ઝામ્પલ આપેલા છે Fa2O3 હવે આયરન આ હિમેટાઇટ છે ઇટ ઇઝ ફોર્મ ઓફ આયરન. બરોબર. આયરનની જેમ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મળે છે એમ હિમેટાઇટમાંથી આપણને શું મળે છે તો આયરન મળે છે. બટ
આ જે hematite iron જે it is a hydrated hematite. Part of H2O is already present in this ore. We have heated. આ જે hematite છે એને આપણે હીટ કરશું અને એની અંદર જેટલા પણ molecules of H2O છે રિમૂવ થઈ જશે and dry Fe2O3 we have produced. Second, ZnCO3 zinc carbonate. Zinc carbonate ને તમે હીટ કરશો in the presence of oxygen તો કાર્બન ડાયોક્સાઇડ છે રિમૂવ થશે and zinc carbonate convert into zinc oxide. And third, CaCO3 and MgCO3 calcium carbonate and magnesium carbonate suppose combination મળે તો એને પણ જો હીટ કરવામાં આવે તો 2 mole of CO2 reduced in the form of gas in atmosphere and we have produced calcium oxide and magnesium oxide. બરાબર એટલે હીટિંગ કરતા 2 mole જે CO2 છે એ રિમૂવ થશે અને magnesium and calcium carbonate is converted into calcium oxide and magnesium oxide. Okay, second process is roasting. Roasting it is also part of heating but this part is till melting point of any element. હવે રોસ્ટિંગ જે ઈ પણ હીટિંગ નો જ એક પાર્ટ છે બટ ક્યાં સુધી તો કોઈ પણ એલિમેન્ટ નું જે હીટિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ હશે ઈ મેલ્ટિંગ પોઈન્ટ કરતા લેસ ટેમ્પરેચર સુધી તમારે એને હીટ આપવાની છે. In roasting, the ore is heated in a regularly supply of air in the furnace at a temperature below the melting point of the metal. Some of the reaction involving sulfide ore, કેવા મીનિંગ કે સલ્ફાઇડ ફોર્મમાં હોય તો સલ્ફાઇડ ફોર્મમાંથી ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આ પ્રોસેસ એપ્લાય કરવામાં આવે છે. તો અહીંયા તમને બે અમુક એક્ઝામ્પલ આપેલા છે જોવાના છે. ઝિંક સલ્ફાઇડ it is heated in the presence of oxygen. It is converted into zinc oxide and remove SO2 gas. મેં તમને કીધું હતું કે અહીંયા SO2 જે મળે છે એ એટમોસ્ફિયર માટે બહુ જ હાર્મફુલ છે. માટે આ જે SO2 મળે ને એનો યુઝ ઈ SO2 ને શું કરે કે ભેગો કરી રાખે અને એમાંથી આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે ઈ બનાવે છે. સેકન્ડ, lead sulfide react with oxygen in the presence heated કરવાનું છે ને it is converted into sulfide 2 oxide એટલે lead oxide. આમાં પણ આપણને સલ્ફર ડાયોક્સાઇડ છે પ્રોડ્યુસ થયો છે. થર્ડ, cuprous sulfide Cu2S it is form of copper sulfide form. It is react with oxygen gives cuprous oxide and remove SO2 gas. And last જો એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે cuprous sulfide નો જે ફોર્મ છે એ જનરલી જે એની ફર્નેસ આવે એ ફર્નેસ ની અંદર જ એનું રિડક્શન થશે. ઇન ધ એટમોસ્ફિયર તમે કરશો તો SO2 જે છે એ પ્રોડ્યુસ થશે ને એટમોસ્ફિયર માં રિલીઝ થશે કે જે એટમોસ્ફિયર માટે બહુ જ હાર્મફુલ છે. The sulfide ores of copper are heated in the reverberatory furnace. If the ore contains iron, it is mixed with silica before heating iron oxide. Slabs of iron silicate and copper is produced in the form of copper metal. હવે સપોઝ કોપર ની અંદર આયરન ઓક્સાઇડ ની ઇમ્પ્યુરિટીઝ હોય તો હીટિંગ કરતા પહેલા ફર્નેસ ની અંદર નાખતા પહેલા એની અંદર સિલિકા અને લાઇમસ્ટોન જે એડ કરવામાં આવે છે તો શું થશે કે કોપર સલ્ફાઇડ ની અંદર જે FeS આયરન સલ્ફાઇડ કયા ફોર્મમાં છે તો ઇમ્પ્યુરિટીઝ ફોર્મમાં છે. ઇટ ઇઝ રિએક્ટ વિથ સિલિકા SiO2 and gives FeSiO3. FeO છે એ SiO2 સાથે પ્રોસેસ કરીને આયરન સિલિકેટ ઇટ ઇઝ પાર્ટ ઓફ સ્લેગ. બરાબર, સ્લેગ તમને ખબર છે કે જે આપણે સિમેન્ટ બનાવવામાં યુઝ થાય છે એ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. And last, SO2 produced it is utilized for manufacturing of H2SO4. ખ્યાલ આવી ગયો તમને? એટલે રોસ્ટિંગ પ્રોસેસ આ છે કે જેની અંદર સલ્ફાઇડ ફોર્મમાંથી ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે, કાર્બોનેટ માંથી ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું, સલ્ફાઇડ ફોર્મમાંથી ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. ના, હવે ઓક્સાઇડ નું આપણે રિડક્શન કરવાનું છે, પ્યોર મેટલ છે મેળવવાની છે. Reduction of the metal oxide usually involves heating it with a reducing agent, for example carbon or carbon monoxide, even another metal. The reduction agent combines with the oxygen of the metal oxide. Some metal oxide get reduced easily while others are very difficult to reduce.
in case heating is required. હવે જનરલી રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ નો યુઝ થાય છે, બટ લીચિંગ પ્રોસેસ જોઈ એમાં ઝેડએન ઇટ ઇઝ એ એક્ટિવ એલિમેન્ટ. ઝેડએન છે એનો પણ રિડ્યુસિંગ એજન્ટ તરીકે તમે યુઝ કરી શકો છો, કેમ કે અહીંયા તમને મેટલ ઓક્સાઇડ રિએક્ટ વિથ કાર્બન રિએક્ટ વિથ ઓક્સિજન એન્ડ gives કાર્બન મોનોક્સાઇડ અને મેટલ જે પ્યોર ફોર્મમાં મળે. સપોઝ CO તમે યુઝ કરેલું તો મેટલ ઓક્સાઇડ રિએક્ટ વિથ CO, જે CO જે ઓક્સિજન સાથે રિમૂવ થઈ અને CO2 ફોર્મમાં ઉડી જશે અને મેટલ આપણને પ્યોર ફોર્મમાં મળશે. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ ઓર હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ ઓક્સાઇડ એન્ડ ધેન એપ્લાય રિડક્શન એપ્લાય કરશો એટલે ઓટોમેટિક ઓક્સિજન રિમૂવ થઈ જશે અને પ્યોર ફોર્મમાં જે મેટલ છે એ આપણને મળશે. ઓકે, ધીસ topic is over. Now we have started a new topic, thermodynamic principles of metallurgy in our next lesson.